टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। જ્યારથી એઆઈ આવ્યું છે ત્યારથી સોશિયલ મીડિયામાં લોકો અસલી અને નકલીની પરખ નથી કરી શકતા અને લોકો પાસે એટલો સમય પણ નથી હોતો કે તેઓ અસલી નકલીનો પરખ કરે। લોકો જે પણ જોવા મળે તેને સાચું માની લે છે। સોશિયલ મીડિયાના આ ગાડેરિયા પ્રવાહમાં કેટલાક લોકો ધાર્મિક ઇતિહાસ પણ બદલવાની કોશિશ કરી રહ્યા છે। વધારે લાઇક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સના ચક્કરમાં ઇન્સ્ટાગ્રામ પર મન ફાવે તેમ લોકો લખાણ લખીને પોસ્ટ કરી દે છે। હાલમાં જ બગદાણા ધામના બાપા સીતારામના નામે પણ ઘણા એઆઈ ફોટો અને વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં બાપા સીતારામ વિશે તદ્દન કાલ્પનિક અને મનગઢંત વાતો ફેલાવવામાં આવી રહી છે। બાપાએ જે પરચા ન આપ્યા હોય તેવી પણ વાતો કહેવામાં આવી રહી છે। બાપાએ ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો ન હતો, પરંતુ શ્રદ્ધાળુઓ અતિ ઉત્સાહમાં આવીને આવી વાતો ફેલાવી રહ્યા છે અને તેના કારણે બગદાણા સંસ્થાને એવો ભય છે કે બાપાનો અસલી ઇતિહાસ લોકોમાં ભૂલાઈ જશે। એક તરફ એઆઈ ફોટો અને વિડીયો છે, જ્યારે બીજી તરફ અસલી ફોટો છે। બાપાની આ બંને તસવીરો તમે જોઈ શકો છો। બંને તસવીરોમાં કેટલો ફરક છે તે તમે સ્પષ્ટ જોઈ શકો છો। એઆઈ દરેક વખતે એક જેવી જ ઇમેજ આપે તે જરૂરી નથી। તે ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરી શકે છે, તેમાં પોશાક પણ બદલી શકે છે અને તમે જેવા વિડીયો કે ફોટો બનાવવા માંગો તેવા બનાવી આપે છે। પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ધાર્મિક આસ્થા સાથે પણ ચેડા કરવા લાગો। બાપા સીતારામના ફોટોને પણ ખૂબ જ અસલી કરતાં તદ્દન અલગ બનાવીને શેર કરવામાં આવી રહ્યા છે। લોકોએ એઆઈના ઉપયોગ થકી ધર્મને લગતી બાબતોને પણ જાણે મજાક બનાવી છે। કોઈ વિડીયોમાં બાપા સીતારામના ખભે પોપટ બેઠો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે। કોઈ વિડીયો બાપા સીતારામને કૃષ્ણ ભગવાનની આરતી ઉતારતા દર્શાવવામાં આવ્યા રહ્યા છે, તો કોઈ વિડીયોમાં બાપા સીતારામ યુવકના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા દર્શાવાયા છે, જ્યારે એક વિડીયોમાં બાપા સીતારામને તિરંગા સાથે વિડીયોમાં દર્શાવવામાં આવ્યા છે। આવા તો ઢગલો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપલબ્ધ છે। દરેક વ્યક્તિ પોતાને મન ફાવે તે રીતે બાપાના ફોટો અને વિડીયો બનાવી રહ્યું છે। કેટલાક વિડીયોમાં ભ્રામક વાતો પણ ફેલાવવામાં આવી રહી છે, જે સત્યથી તદ્દન અલગ છે અને એટલે જ હવે બગદાણા ધામ સંસ્થાએ સ્પષ્ટતા કરીને આવી ભ્રામક વાતો ન ફેલાવવા માટે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે। શું છે આ અપીલ એ પણ સાંભળો। આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને એઆઈ ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી ચિત્રો એક અત્યંત ગંભીર બાબત છે। પૂજ્ય બાપાનું સમગ્ર જીવન પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રત્યેની અગાધ શ્રદ્ધા, અખંડ સીતારામ જાપ, સરળતા અને બગદાણા ધામમાં સદાવ્રત જેવી પરમ સેવા ભાવના પર આધારિત હતું। તેમણે ક્યારેય ચમત્કારોનો દાવો નથી કર્યો, પરંતુ પોતાની સાધના અને રામ નામના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે। પરંતુ આજે માત્ર વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની ઘેલછામાં લોકો એઆઈ વડે કલ્પનાશીલ ફોટા અને મનગણંત કહાનીઓ જોડીને રીલ્સ બનાવી રહ્યા છે, જે પૂજ્ય બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે। આશ્રમની આ ચિંતા એકદમ વ્યાજબી અને દૂરંદેશીપૂર્ણ છે કે જો આ ખોટી અને કાલ્પનિક સામગ્રીને અત્યારે જ અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી ઇતિહાસ અને સત્યથી વંચિત રહી જશે। ભવિષ્યના લોકો આ એઆઈ દ્વારા જનરેટ થયેલા ચિત્રો અને વાર્તાઓને જ સાચું માની લેશે, જેનાથી બાપાનું મૂળ સ્વરૂપ અને તેમનો સાચો ભક્તિ સંદેશ ધીમે ધીમે ભૂલાઈ જવાનો મોટો ભય છે। આ પરિસ્થિતિમાં આપણી નૈતિક ફરજ બને છે કે આવી અવાસ્તવિક રીલ્સ અને ફોટાને આગળ શેર ન કરીએ અને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ। સંતો એ કોઈ કલ્પના કે મનોરંજનનો વિષય નથી, પણ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। શ્રી બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન। બાપા સીતારામનો ઇતિહાસ ભવ્ય છે। કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર એવા દાવા કરે છે કે તેમણે ખૂબ ચમત્કારો કર્યા છે, પરંતુ વાસ્તવિકતા આવી નથી।
અમે તમને તેમના અસલી જીવન ચરિત્ર વિશે જણાવી રહ્યા છે, જેથી તમે પણ સત્યથી વાકેફ થઈ શકો. ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામમાં રામાનંદી સાધુ શ્રી હરિદાસજી અને શિવકુંવરબાને ત્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. બાળપણમાં તેમનું મૂળ નામ ભક્તિરામ હતું. બાળપણથી જ તેમને ભક્તિ અને સાધુ સંતોની સેવામાં ખૂબ રસ હતો, જેથી માત્ર 11 વર્ષની ઉંમરે તેઓ અયોધ્યાના રામાનંદી સંત શ્રી સીતારામ બાપુના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ તેઓ સીતારામ બાપુના શિષ્ય બન્યા હતા. ગુરુજીએ તેમને દીક્ષા આપીને બજરંગદાસ નામ આપ્યું હતું અને ગુરુની આજ્ઞાથી તેમણે વર્ષો સુધી કઠિન સાધના અને તપસ્યા કરી હતી. તેઓ ઈસવીસન 1951ની આસપાસ ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા બગદાણા ગામે આવ્યા અને બગડ નદીના કાંઠે આશ્રમની સ્થાપના કરીને સેવા કાર્યો શરૂ કર્યા. બાપાનો મુખ્ય સિદ્ધાંત હતો કે કોઈ ભૂખ્યું ન સૂવે અને ત્યારથી લઈને આ દિન સુધી બગદાણા આશ્રમમાં આવતા દરેક શ્રદ્ધાળુને 24 કલાક નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. તેમણે ગૌશાળાની સ્થાપના કરી અને ગામડાના ગરીબ તથા પીડિત લોકોની સેવા કરી, જે આજે પણ અવિરત ચાલી રહી છે. પરંતુ એઆઈ અને સોશિયલ મીડિયામાં કરાયેલા ચેડાને લઈ હવે સંત સમાજમાં પણ નારાજગી વ્યાપી છે. તમામ સમાજના પ્રત્યેક વ્યક્તિઓને એવી વિનમ્ર પ્રાર્થના કરું સાધુ તરીકે, જે વાસ્તવિક છે. એક્ઝામ્પલ આપને આપું, નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ. ભગવાનના સ્વરૂપને આવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન રામ કેવા છે કે નીલાંબુજ શ્યામલ કોમલ અંગ છે. એવી સાથે સરસ મજાના સ્વરૂપને આપણે સમાજમાં પ્રસ્તુત કરીએ, એઆઈ કરીને એને જે મૂળ સ્વરૂપને વિકૃત રૂપમાં પ્રસ્તુત કરીએ કોઈ પણ સંતનું, અને એની સંતની સંતતા ઉપર ન્યાય હોય એવું મને નથી લાગતું. સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે સંતોના ચરિત્ર ઉપર આ પ્રકારે ઘા કરવામાં આવે તે ખૂબ જ નિંદનીય છે. લોકો એઆઈ થકી પોતાની ઇમેજ બદલે, પોતાના વિડીયો બનાવે, તેનાથી કોઈને કંઈ વાંધો હોઈ ન શકે, પરંતુ આવા સંતોના ફોટો સાથે ચેડા કરવા એ ખૂબ જ આઘાતજનક છે. લોકોએ સમજવું પડશે કે એઆઈનો ઉપયોગ કેવા કામો માટે કરવો જોઈએ. આ સમજ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આવા તત્વો સુધરશે નહીં, અથવા તો આવા તત્વોને જેલ ભેગા કરવા પડે તો જ તેઓ સુધરશે. બાપાના ભક્તોએ પણ આવા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બાપાના જે કાંઈ ફોટાને ઉપર ચશ્મા ચડાવવા, આ જે કાંઈ પ્રતિમા ઉપર જે ઘા કરે છે, એ વસ્તુ બગદાણા ધામ ઉપર થવું જોઈએ નહીં. આ વસ્તુ થઈ અમારા જે ભક્તો છે બગદાણાના, એની ઉપર ઘણો દુઃખની લાગણી વ્યક્ત થાય છે કે આ એઆઈ વિડીયો એપ્લિકેશનથી આ વસ્તુ જે બાપાની પ્રસિદ્ધિ ઉપર ઘા કરે એ થવો જોઈએ નહીં. બગદાણા આશ્રમમાં જે બાપાના નામનો જે વિડીયો બનાવ્યો છે એમાં એ કોણ છે, કેવા છે, ક્યાંના છે, એ એની તપાસ કરીને ખરેખર એના કાયદેસરની એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે બાપાનું નામ અને આખો જે ઓલું ખરાબ કરવા માગે છે એ વ્યાજબી વસ્તુ નથી. જરા ગંભીરતાથી વિચારજો. એઆઈનો ઉપયોગ ભગવાન કે સંતો માટે ન કરો, કારણ કે તેનાથી શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચે છે. ક્યારેક ન દર્શાવવાનું પણ દર્શાવાય ત્યારે આઘાત લાગે છે, ને એટલે જ આ બાબતે લોકોએ ગંભીર થવાની જરૂર છે. કારણ કે બાપા સીતારામ સત્ય છે અને સત્ય આજીવન અમર રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.